ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ, સૂત્રાપાડા પંથકમાં છવાયો મેઘાવી માહોલ, કોડીનાર, ઉના, ગીર ગઢડામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. ધીમી ધારે વરસાદની ગીર સોમનાથમાં શરૂઆત થઈ છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૂત્રાપાડા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૂત્રાપાડા પંથકમાં ગિરનાર સહિત અનેક જે જિલ્લા તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગામડાઓમાં પણ અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અવિરત રીતે વરસાદ ગીર સોમનાથમાં જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ. સૂત્રાપાડામાં વહેલી સવારે 2 કલાકમાં 3 ઇંચ વરસાદ. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં થઈ રહ્યો છે. ગીર સોમનાથના દ્રશ્યો છે. સાર્વત્રિક વરસાદી માહોલ ગીર સોમનાથમાં જામ્યો છે. સૂત્રાપાડામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ગીર સોમનાથમાં નોંધાયો છે.